નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 9મો, જેનું નામ છે કમળ જળ કમળ જળ કમળ જળ કમળ. આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 9મો, કમળ જળ. પ્રશ્ન 1. આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, નિયમ એટલે નિયમ. તમે કોઈ નિયમ લીધો છે? કેવો? તો હા, મેં રોજનું લેસન રોજ કરવાનો અને સુલેખનની નોટમાં દરરોજ એક ફકરો લખવાનો નિયમ લીધો છે. બીજું, તમે ક્યારેય ચિંતામાં પડ્યા છો? કેમ? તો હા, એક દિવસ પરીક્ષા નજીક આવી ગઈ. મારી તબિયત ખૂબ જ ખરાબ હતી. પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. મને ચિંતા હતી કે હવે પરીક્ષા કેવી રીતે આપીશ. ત્યાર પછી પ્રશ્ન 3. તમને નાગદમન કવિતામાંથી ડર લાગે એવું ક્યારે થયું અને કેમ? તો જ્યારે કાલિય નાગ જાગ્યો ત્યારે ડર લાગે એવું થયું, કારણ કે તે ઘણો જ બળવાન હતો અને કૃષ્ણ તો બાળક હતા. એટલે કાલિય નાગ અને કૃષ્ણ વચ્ચેના યુદ્ધમાં શું થશે તેનો ડર લાગ્યો. ત્યાર પછી પ્રશ્ન 2. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. જેમાં પહેલું, કૃષ્ણે તો જોરથી દડાને ફટકાર્યો એટલે દડો જઈને પડ્યો નદીની વચ્ચોવચ, તેથી બધા મિત્રો ચિંતામાં પડી ગયા. બીજું, બલભદ્ર માનતા હતા કે કૃષ્ણને એક જ જણ વારી શકે. જવાબ આવશે કૃષ્ણ પોતે. ત્યાર પછી ત્રીજો, ખેલાડીઓએ નિયમ બનાવેલો કે જેણે દડો માર્યો હોય એ લઈ આવે. ત્યાર પછી પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. પહેલું, મેં વાર્તા વાંચી. તો હું વાર્તા વાંચું છું અને હું વાર્તા વાંચીશ. બીજું, હું અમદાવાદ ગયો. તો હું અમદાવાદ જાઉં છું અને હું અમદાવાદ જઈશ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે, અમે ક્રિકેટ રમ્યા. તો અમે ક્રિકેટ રમી રહ્યા છીએ અને અમે ક્રિકેટ રમીશું. ત્યાર પછી પ્રશ્ન 4. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો. જેમાં પહેલું વાક્ય છે, છોકરા દરરોજ ગાયો ચરાવવા જંગલમાં જાય. તો ક્યાંનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્ન બનાવીએ. તો પહેલો પ્રશ્ન બનશે કે છોકરા દરરોજ ગાયો ચરાવવા ક્યાં જાય. બીજું, કોણવાળો પ્રશ્ન. તો કોણ દરરોજ ગાયો ચરાવવા ક્યાં જાય. અને ત્રીજો પ્રશ્ન બનશે કે છોકરા દરરોજ શું કરવા જંગલમાં જાય. ત્યાર પછી બીજું છે, કૃષ્ણ અને બલભદ્ર બધા ગોવાળોની વાત સાંભળતા હતા. તો પેલું કોની? તો કૃષ્ણ અને બલભદ્ર કોની વાત સાંભળતા હતા. બીજો પ્રશ્ન થશે, બધા ગોવાળોની વાત કોણ સાંભળતા હતા. અને ત્રીજું, કૃષ્ણ અને બલભદ્ર શું કરતા હતા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, છોકરાઓને મેદાનમાં લંગડી રમવાની મજા પડી. તો પહેલું વાક્ય, છોકરાઓને ક્યાં લંગડી રમવાની મજા પડી. બીજું વાક્ય, કોને મેદાનમાં લંગડી રમવાની મજા પડી. ત્રીજું વાક્ય, છોકરાઓને મેદાનમાં શું રમવાની મજા પડી. ત્યાર પછી પ્રશ્ન 5. આપેલા શબ્દો જેવા બીજા શબ્દો લખો. જેમ કે ગણગણાટ. તો મઘમઘાટ, ચકચકાટ, બળબળાટ, ચમચમાટ, ધમધમાટ અને
મસમસાટ. ત્યાર પછી પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. અમે કૂતરો પાળ્યો, તો અમે કૂતરા પાળ્યા, એટલે કે એક વચનનું આપણે બહુવચન કરવાનું છે. તો ચાલો કરીએ. પહેલું વાક્ય, હું દોડ્યો, તો વાક્ય થશે બધા દોડ્યા. બીજું, સસલું સિંહથી ગભરાયું, તો વાક્ય થશે સસલા સિંહથી ગભરાયા. ત્રીજું, મૈત્રીએ છાબડીમાંથી સફરજન લીધું, તો વાક્ય થશે બધાએ છાબડીમાંથી સફરજન લીધા. ચોથું, મેં વાર્તાનું પુસ્તક વાંચ્યું, તો અમે વાર્તાના પુસ્તક વાંચ્યા. પાંચમું, છોકરું ખડખડ હસવા લાગ્યું, તો છોકરા ખડખડ હસવા લાગ્યા. ત્યાર પછી પ્રશ્ન 7 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, હું આવતા વર્ષે નવરાત્રિમાં ગરબા રમીશ. બીજું, ગઈકાલે મને મેચ જોવાની મજા પડી. ત્રીજું, આજે મામા નવી ગાડી લઈને આવ્યા. ચોથું, ગયા અઠવાડિયે અમે ગુલાબજાંબુ ખાધા. પાંચમું, અત્યારે હું ફિલ્મ જોઉં છું. ત્યાર પછી પ્રશ્ન 8 આપેલા બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. જેમાં પહેલું, ગિલ્લી દંડો અને ક્રિકેટ, તો મને ગિલ્લી દંડો અને ક્રિકેટની રમત ખૂબ જ ગમે છે. બીજું, ચિંતા અને દડો, તો દડો નદીમાં પડતા બધા બાળકો ચિંતા કરવા લાગ્યા. ત્યાર પછી જંગલ અને ગર્જના, તો જંગલમાંથી સિંહની ગર્જનાનો અવાજ આવ્યો. ચોથું, જીવ અને જોખમ, તો સૈનિકો જીવ જોખમમાં મૂકીને સરહદ પર લડાઈ કરે છે. પાંચમું, નદી કાંઠો અને મુશ્કેલ, તો નદી કાંઠે બહુ પાણી આવતા હવે નદી કાંઠે રમવું મુશ્કેલ છે. ત્યાર પછી પ્રશ્ન 9 કાવ્ય પંક્તિના કેટલાક શબ્દો આડાઅવળા થઈ ગયા છે. જે તે શબ્દને યોગ્ય સ્થાને મૂકી કાવ્ય પંક્તિ ફરીથી લખો. તો પહેલી પંક્તિ આ રીતે થશે કે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. બીજી પંક્તિ, નિશ્ચયે તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. અને ત્રીજી પંક્તિ, લાખ સવાનો મારો હાર આપું આપું રે તુજને દોર્યો. ત્યાર પછી પ્રશ્ન 10 આ ચિત્રમાં બિલાડી, ગાય અને વાછરડું શું વાત કરતા હશે તે લખો. તો ચાલો આપણે કાલ્પનિક સંવાદ છે તે રચના કરવાની છે. તો બિલાડીને તેનું બચ્ચું દેખાયું નહીં હોય, તેથી તે રસ્તામાં સામેથી આવતા ગાય વાછરડાને પૂછતી હશે કે તમે આગળ ક્યાંય મારું બચ્ચું જોયું છે? ત્યારે ગાયે કહ્યું હશે કે હા, અહીંથી થોડું આગળ બચ્ચું ઝાડ નીચે રમી રહ્યું છે. આવી રીતે આપણે કાલ્પનિક સંવાદ છે તેની રચના કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 કમળ જળના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.